હેલો નમસ્કાર વેલકમ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ન્યુક્લિયસની અંદરથી જે ઉત્સર્જતા બીટા કણો છે એની ચર્ચા કરવાના છીએ। મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આલ્ફા ઉત્સર્જન ભણ્યા હતા। તો આલ્ફા ઉત્સર્જન માટેની બેઝિક રિવાઇઝ છે, થોડું કરાવી દઉં તમને। તો આલ્ફા ઉત્સર્જનની અંદર જ્યારે થાય ત્યારે જે જનિત ન્યુક્લિયસ છે એમાં પરમાણુ ક્રમાંકની અંદર 2નો અને પરમાણુ દળાંકની અંદર 4નો ઘટાડો થાય છે। આ એક મહત્ત્વની બાબત છે જેને યાદ રાખશું આપણે। બીજી વાત કે આલ્ફા ઉત્સર્જન થાય ત્યારે જનક ન્યુક્લિયસનું દળ જનિત ન્યુક્લિયસના દળ કરતાં અને આલ્ફા કણના દળ કરતાં વધારે હોવું જોઈએ, તો જ આ પ્રક્રિયા આપમેળે થાય। ક્યુ ગ્રેટર દેન 0 હોય, ઉષ્મા શોષક ક્ષેપક પ્રક્રિયા છે, પ્રક્રિયા આપમેળે થશે અને પ્રક્રિયા આપમેળે થાય તો જ એમાંથી આલ્ફા કણ છે બહાર આવશે। જો ક્યુ લેસ દેન 0 હોય તો એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, આ પ્રક્રિયા માટે આપણે બહારથી ઉર્જા આપવી પડે તો આલ્ફા કણ ઉત્સર્જિત થાય। પણ કુદરતની અંદર રેડિયો એક્ટિવ તત્વો છે એમાં આલ્ફા કણનું ઉત્સર્જન છે એ આપમેળે થતું હોય છે, કુદરતી રીતે થતું હોય છે। તો આ પ્રક્રિયા માટે જરૂરી જનક ન્યુક્લિયસનું દળ જનિત ન્યુક્લિયસ અને આલ્ફા કણના દળ કરતાં વધારે હોવું જોઈએ। સાથે ક્યુ મૂલ્ય ઉર્જા ગણવા માટે દળ ક્ષતિ આપણે મેળવવાની અને દળ ક્ષતિ મેળવ્યા પછી 931.5 MEV વડે એને મલ્ટીપ્લાય કરવાનું। આ એક બેઝિક આઈડિયા આલ્ફા કણની અંદર આપણે મેળવેલો। આજે ન્યુક્લિયસની અંદરથી જે બીજા કણો નીકળે છે બીટા કણો, એની ચર્ચા કરશું। મિત્રો, જે બીટા કણનું ઉત્સર્જન થાય છે, આમ તો આલ્ફા બીટા અને ગામા ત્રણેયનું જે ઉત્સર્જન છે એ ન્યુક્લિયસની સ્ટેબિલિટી મેળવવા માટે છે, સ્થિરતા મેળવવા માટે છે। તો અહીંયા બીટા કણનું જે ઉત્સર્જન થાય છે એ પણ ન્યુક્લિયસની સ્થિરતા માટે છે, વધારે સ્થિરતા માટે છે। બીટા કણનું ઉત્સર્જન ન્યુક્લિયસની સ્થિરતા માટે છે। બીટા કણનું ઉત્સર્જન ત્રણ પ્રકારે થાય છે ન્યુક્લિયસમાંથી। એના 3 ભાગની અંદર આપણે એને વહેંચી શકીએ। તો પહેલું જે છે એ બીટા માઇનસ અથવા તો આ જે બીટા માઇનસ છે એ ઇલેક્ટ્રોનનો કણ છે। બીટા માઇનસ, અને આપણે આ રીતે પણ બતાવી શકીએ ઈ માઇનસ, અથવા આમ પણ તમે બતાવી શકો એને -1 E0। એનો ચાર્જ છે એ -1 છે અને દળ ઓલમોસ્ટ 0 છે। તો બીટા કણનું ઉત્સર્જન ન્યુક્લિયસમાંથી થાય છે। કેવી રીતે થાય છે અહીંયા જોઈએ કે જ્યારે ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન બહાર આવ્યો, થોડીક નવાઈની તો વાત છે તે, ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન તો છે જ નહીં, તો એમાંથી બહાર ક્યાંથી આવ્યો? તો અહીંયા મિત્રો એવું થાય છે કે ન્યુટ્રોન છે એનું રૂપાંતરણ પ્રોટોનમાં થાય અને સાથે એક આ બીટા કણ -1 E0 અથવા તો E માઇનસ, આ બીટા કણ છે એ ઉત્સર્જિત થાય છે। અચ્છા, હજુ પણ એક ત્રીજો કણ પણ અહીંયા ઉત્સર્જિત થાય છે, પણ એ અત્યારે સસ્પેન્સ છે, બરાબર? થોડુંક લેક્ચર છેક સુધી જોજો એટલે આ સસ્પેન્સ છે એ ખુલશે। અચ્છા, ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોનનું રૂપાંતરણ પ્રોટોનમાં થાય અને પ્રોટોનની સાથે એક ઇલેક્ટ્રોન પણ ઉત્પન્ન થાય છે। ન્યુક્લિયસની અંદર એ જન્મ લે છે પણ ત્યાં રહી ન શકે, કારણ કે એની એનર્જી છે ને એટલી બધી વધારે છે, બહાર નીકળી જાય છે। તો ઇલેક્ટ્રોન આ રીતે ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થાય, જે બીટા કણ તરીકે ઓળખાય છે। અચ્છા, એક પ્રક્રિયા આપણે લખીએ, જ્યારે બીટા કણ ઉત્સર્જિત થાય ત્યારે સપોઝ અહીંયા કોઈ એક જનક ન્યુક્લિયસ છે X છે, Z પરમાણુ ક્રમાંક, એ પરમાણુ દળાંક, એમાંથી કોઈ
બીટા કણ છે એ ઉત્સર્જિત થાય, -1E0 પ્લસ જનિત ન્યુક્લિયસ. તો જનિત ન્યુક્લિયસ છે એનો પરમાણુ ક્રમાંક અહીંયા એક -1 નીકળી ગયો છે એટલે પરમાણુ ક્રમાંક થઈ જશે Z+1. Z+1 -1 એટલે -1 + 1 કેન્સલ થઈ જશે એટલે બેયના પરમાણુ ક્રમાંક Z થઈ જાય. અચ્છા, પરમાણુ દળાંક આનો કોઈ છે જ નહીં એટલે પરમાણુ દળાંકમાં કોઈ ફેર પડશે નહીં. બરાબર. પણ સાથે અહીંયા હજી એક કણ પણ બહાર આવે છે, સસ્પેન્સ છે. ઓકે, યસ. તો અહીંયા શું થયું મિત્રો? જનક ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક Z હતો, એક બીટા કણનું ઉત્સર્જન થયું અને જનિત ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક છે Z+1. જ્યારે બીટા કણનું બીટા માઇનસ અથવા તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે ત્યારે જનિત ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંકમાં એકનો વધારો થાય છે. તો એ નોટ આપણે અહીંયા કરીએ. ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન બીટા કણ તરીકે જ્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ત્યારે જનિત ન્યુક્લિયસ ના પરમાણુ ક્રમાંકમાં એકનો વધારો થાય છે. ઓકે, તો આ એક પ્રક્રિયા થઈ. મેં કીધું એમ ન્યુક્લિયસમાંથી બીટા કણનું ઉત્સર્જન 3 પ્રકારે થાય છે. ચાલો, આ એક થઈ ગયું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. બીજું છે બીટા પ્લસ ઉત્સર્જન. બીટા પ્લસને મિત્રો કહેવાય છે પોઝિટ્રોન, પોઝિટિવ ઇલેક્ટ્રોન, જેના ગુણધર્મ છે એ બધા ઇલેક્ટ્રોન જેવા છે પણ એનો ચાર્જ છે એ +1 છે. બરાબર, ચાર્જ છે એ +1 છે એટલે કે પ્રોટોન જેવો છે. દેટ ઇઝ પોઝિટ્રોન. ઓકે, જ્યારે પોઝિટ્રોન ન્યુક્લિયસમાંથી બહાર આવે છે ત્યારે ન્યુક્લિયસની અંદર પ્રોટોનનું રૂપાંતરણ, પ્રોટોન છે એનું રૂપાંતરણ છે એ ન્યુટ્રોનમાં થાય છે. પ્રોટોનનું રૂપાંતરણ ન્યુટ્રોનમાં થાય એટલે સાથે એક પોઝિટ્રોન E+ બહાર આવે છે અને પાછું એક સસ્પેન્સ કણ પણ બહાર આવે છે. મિત્રો, આવું થાય એટલે શું થાય? જો પ્રોટોનનું રૂપાંતરણ ન્યુટ્રોનમાં થઈ ગયું એટલે ન્યુટ્રોનની સંખ્યા વધી. બરાબર, જે P/N રેશિયો છે, તો N/P તમે લ્યો, N/P રેશિયો છે એ ઇન્ક્રીઝ થશે, વધશે. ક્યારે? જ્યારે પોઝિટ્રોન ઉત્સર્જિત થાય ત્યારે. સામાન્ય રીતે જે હલકા તત્વો છે એની અંદર P અને Nનો રેશિયો લગભગ 1 છે, પણ ભારે તત્વો હોય તો એના માટે P અને Nનો રેશિયો થોડો N અને Pનો રેશિયો >1 હોય છે, એક કરતાં વધારે હોય છે. તો ન્યુક્લિયસની સ્ટેબિલિટી મેળવવી હોય તો આપણે આ કામ આપણે તો નથી કરતા પણ કુદરતી રીતે થાય છે, જે બીટા કણનું ઉત્સર્જન છે. તો એની અંદર ન્યુટ્રોન અને પ્રોટોનની સ્ટેબિલિટી લાવવા માટે એને સરખા કરવા જોઈએ. એટલા માટે અહીંયા ન્યુક્લિયસની અંદર પ્રોટોનનું ન્યુટ્રોનમાં, ન્યુટ્રોનનું પ્રોટોનમાં એમ રૂપાંતરણ કુદરતી રીતે થાય છે અને સાથે એની સાથે બીટા કણ ઉત્સર્જિત થાય છે. તો જ્યારે બીટા પ્લસ એટલે કે પોઝિટ્રોન ઉત્સર્જિત થશે તો ન્યુટ્રોનની સંખ્યા વધશે, કારણ કે પ્રોટોનનું રૂપાંતરણ ન્યુટ્રોનમાં થયું છે અને ન્યુટ્રોન અપોન પ્રોટોન કરશો તો એનો રેશિયો, એનો ગુણોત્તર છે એ ઇન્ક્રીઝ થશે. એ જ રીતે અહીંયા તમે વિચારો તો ન્યુટ્રોનનું રૂપાંતરણ પ્રોટોનમાં થયું છે તો ન્યુટ્રોન અપોન પ્રોટોનનો રેશિયો તમે લ્યો તો એ ડિક્રીઝ થાય, કારણ કે પ્રોટોનમાં રૂપાંતરણ થયું છે, પ્રોટોનની સંખ્યા વધશે. પ્રોટોનની સંખ્યા વધે તો N/P નો ગુણોત્તર ઘટે. બરાબર, તો ન્યુક્લિયસની સ્ટેબિલિટી માટે આવી પ્રક્રિયાઓ થતી હોય છે. અચ્છા, આને આપણે બતાવીએ સિમ્બોલિક રીતે. તો અહીંયા XZ A gives X, અહીંયા Y અથવા તો પહેલાં લઈએ આપણે પોઝિટ્રોન +1 E0 પ્લસ અહીંયા 1 થઈ ગયો છે એક એટલે Y, અહીંયા આવશે Z-1 અને A. પરમાણુ દળાંકમાં કોઈ નહીં ફેર પડે. ચાલો, Z-1 +1 એટલે -1 + 1 કેન્સલ થઈ જશે એટલે બેયના પરમાણુ ક્રમાંક Z થઈ જશે, પ્લસ એક કણ અહીંયાથી બહાર આવશે. બરાબર, સસ્પેન્સ કણ બહાર આવશે. ઓકે,
હવે ફેમસ થોડી અચ્છા અહીંયા એક આપણે નોટ લખી લઈએ કે જ્યારે બીટા પ્લસ એટલે કે પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય ત્યારે જનિત ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંકમાં એકનો ઘટાડો થાય છે. બરાબર. બીટા પ્લસના ઉત્સર્જન થતાં જનિત ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંકમાં એકનો ઘટાડો થાય છે. બરાબર છે. અચ્છા, હવે બીટા કણની ત્રીજી પ્રક્રિયા લઈએ આપણે. રેરલી જોવા મળે છે, બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તમારી ટેક્સ્ટબુકમાં બે જ વસ્તુ આપી છે, પણ દાખલાઓ માટે અને MCQ માટે આ એક પ્રક્રિયા પણ આપણે ધ્યાનમાં લેશું. કે કેપ્ચર. કે કેપ્ચર ઇલેક્ટ્રોન. અચ્છા, આની અંદર શું થાય છે તો અહીંયા આ જે પરમાણુ છે એની જે પહેલી કક્ષા છે જેને આપણે કે સેલ કહીએ છીએ, તો એ કે સેલનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ દ્વારા કેપ્ચર કરવામાં આવે ને જકડી લેવામાં આવે અને ખેંચી લેવામાં આવે. સૌથી નજીકની કક્ષાનો એટલે કે કે સેલનો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસ છે એ ઇલેક્ટ્રોનને ખેંચી લે છે, જકડી લે છે. બરાબર. અને એ ઇલેક્ટ્રોન આની અંદર આવી જાય. હવે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર વયો જાય તો મિત્રો ખબર પડે તમને અહીંયા કે અંદર એક પ્રોટોન હશે, પોઝિટિવ હશે. આ ઇલેક્ટ્રોન આવી ગયો એટલે આ પ્રોટોન અહીંયા શું થઈ ગયો? ન્યુટ્રલ થઈ ગયો. એટલે આમ જુઓ તો એ કેના જેવી પ્રક્રિયા થઈ? બીટા પ્લસ જેવી થઈ, કારણ કે પ્રોટોનનું રૂપાંતરણ અહીંયા ન્યુટ્રોનમાં, આ તટસ્થમાં થયું ને. ન્યુટ્રોન એટલે તટસ્થ થયું. તો અહીંયા પણ જ્યારે કે કેપ્ચર થાય, નજીકની કક્ષાનો, નજીક એટલે કે સેલમાંથી જ્યારે ઇલેક્ટ્રોન કેપ્ચર થાય ત્યારે એ પ્રક્રિયા બીટા પ્લસ એટલે કે પોઝિટ્રોનના ઉત્સર્જન જેવી થાય છે. તો અહીંયા હું એક નોટ પણ લખી નાખું કે બીટા પ્લસ ઉત્સર્જન જેમ જ કે કેપ્ચર ઇલેક્ટ્રોન આપણને પ્રક્રિયા જોવા મળે છે. અચ્છા, હવે આમાં પ્રક્રિયામાં શું થાય આપણે જોઈએ તો અહીંયા જે ન્યુક્લિયસની અંદર પ્રોટોન છે એ પ્રોટોન ઇલેક્ટ્રોનને એબ્ઝોર્બ કરે, શોષણ કરે અને જકડી ખેંચી લે છે. તો પ્રોટોન એટલે 1p1 પ્લસ ઇલેક્ટ્રોનને એ ખેંચી લેશે -1e0 gives +1 - 1 કેન્સલ થઈ જશે તો તટસ્થ થઈ ગયું. જે વિદ્યુતભાર તટસ્થ હોય એવી કોણ છે તો કે ન્યુટ્રોન છે. 0 અને અહીંયા 1. ઓકે. તો મિત્રો અહીંયા કે કેપ્ચરની અંદર પ્રોટોન છે એ એક ઇલેક્ટ્રોન, નજીકની કક્ષાના એક ઇલેક્ટ્રોનને કેપ્ચર કરી લે છે, એને ખેંચી લે છે અને પોતે તટસ્થની અંદર પરિણામે. એટલે આ બીટા પ્લસ જેવી પ્રક્રિયા છે, બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે. અચ્છા, જ્યાં ન્યુક્લિયસ, પછી તમારી સાથે એક વધારાની વાત કરી લઉં કે આ ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષા એટલે કે કે બરાબર કે સેલમાંથી જ્યારે n બરાબર 1 અથવા તો કે સેલમાંથી ઇલેક્ટ્રોન અહીંથી નીકળી જશે. બરાબર. અને એ આમાં કેપ્ચર થઈ ગયો છે. અચ્છા, તો આ કક્ષા ખાલી પડી, એ જગ્યાએ કોઈ n બરાબર 2 માંથી કોઈ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને અહીંયા આવે તો વિકિરણનું ઉત્સર્જન થાય. ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં જાય ત્યારે વિકિરણનું ઉત્સર્જન થાય છે. અને આ જે વિકિરણનું ઉત્સર્જન થાય ને મિત્રો, એને એક્સરે કહેવાય છે. શું કહેશું આપણે? એક્સરે. બરાબર. કારણ કે એની એનર્જી ખૂબ જ વધારે હોય. n બરાબર 1ની કક્ષામાં સંક્રાંતિ થઈને આવ્યું છે એટલે એની એનર્જી ખૂબ વધારે હોય, એટલે આને આપણે કહીશું એક્સરે. ઓકે. અચ્છા, અત્યારે આપણે એની બહુ ચર્ચા કરતા નથી. તો કે કેપ્ચર અહીંયા ઇલેક્ટ્રોન, અહીંયા આપણે પ્રક્રિયાની બતાવવી હોય તો આ રીતે બતાવી શકીએ. આને એક્સ કહી દો, એક્સ ઝેડ એ પ્લસ ઇલેક્ટ્રોન gives અહીંયા વાય, અહીંયા થઈ જશે આ ઝેડ અહીંયા ઝેડ, અહીંયા ન્યુટ્રલ આવી જશે. આ પણ અહીંયા કોઈ ફેર નહીં પડે, આ એ અને અહીંયા 0. બરાબર છે.
અચ્છા, આની જેમ લખવું હોય તો આપણે લખી શકીએ Z-1 લખી નાખીએ ને, અહીંયા જીરોને બદલે હું એક કામ કરું Z-1, બરાબર ને? પ્રક્રિયા આની જેવી જ થઈ જશે. Z-1 એટલે કે ના આ Z-1 આ પણ Z-1 બે બાજુ તટસ્થ થઈ ગયા. ઓકે, યસ. હવે આ પહેલો પાર્ટ મેં પૂરો કર્યો. સમજો કે ન્યુક્લિયસમાંથી બીટા કણ, બીટા પ્લસ અને કે કેપ્ચર આવી 3 પ્રક્રિયાઓ જોવા મળે છે. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા હતી કે આ જ્યારે બીટા કણનું ઉત્સર્જન થયું ત્યારે વૈજ્ઞાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ. એવું તે શું બન્યું કે એની ઊંઘ ખરાબ થઈ ગઈ? બધા આમ સૂતા હતા અચાનક જાગી ગયા કે આ શું થયું વળી? તો અહીંયા બીટા કણના ઉત્સર્જન થાય ત્યારે ઉર્જા સંરક્ષણ, વેગમાન સંરક્ષણ, કોણીય વેગમાન સંરક્ષણ આ નિયમો છે ને એ વાયોલેટ થઈ એટલે ભંગ થઈ ગયો એનો. ઉર્જા સંરક્ષણના નિયમ તો મુખ્ય છે. સંરક્ષણના 4 નિયમો છે, એમાંથી 3 નિયમ તો અહીંયા તૂટી ગયા. ઉર્જા, વેગમાન અને કોણીય વેગમાન, જેને આપણે 11મા ધોરણમાં મૂળભૂત નિયમો કીધા છે. એ જ નિયમો અહીંયા સચવાણાની. કેવી રીતે જોઈએ આપણે તો વાયોલેશન ઓફ એનર્જી, ચોથો મુદ્દો આપણે લખીએ કે સંરક્ષણના નિયમનો ભંગ થયો. હવે કયા કયા સંરક્ષણ? તો પહેલું આપણે લઈએ ઉર્જા સંરક્ષણ. હું સમજાવું છું, તમે ધ્યાન રાખજો. ઉર્જા સંરક્ષણ. અચ્છા મિત્રો, અહીંયા કોઈ એક પ્રક્રિયા ઉપરથી આપણે જઈએ તો એક્સ તત્વ છે એનું જ્યારે વાય તત્વની અંદર અને બીટા કણ ઉત્સર્જિત થાય ત્યારે આ જે વાય તત્વ છે એની અંદર એની એનર્જી છે એ કોઈ એક દિશાની અંદર આ વેગ સાથે ગતિ કરે. એક્સમાંથી જ્યારે વાય થાય ત્યારે ઉર્જા સામાન્ય રીતે ગતિ ઉર્જા સ્વરૂપે હોય. તો એક્સમાંથી વાયમાં, અચ્છા આનો વેગ આ દિશામાં હોય, આનો વેગ એવું જરૂરી નથી કે આની વિરુદ્ધ દિશામાં હોય, અલગ દિશામાં હોય છે. પણ મહત્વની વાત એ છે કે જનક ન્યુક્લિયસની ઉર્જા, સપોઝ હું તમને આંકડાથી સમજાવું, ઝડપથી સમજાઈ જશે, 10 જૂલ છે. તો એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું કે જનિત ન્યુક્લિયસ છે દર વખતે એક સમાન ઉર્જા લઈને બહાર આવે છે. જનિત ન્યુક્લિયસ દર વખતે એક સમાન ઉર્જા લઈને બહાર આવે છે. એટલે કે ધારો કે આ 4 જૂલ લઈને આવતું હોય તો કોઈ પણ વખતે જ્યારે પ્રક્રિયા કરો એક્સમાંથી વાય રૂપાંતરણ થાય, એટલે કે વાય જ્યારે બને ત્યારે હંમેશા એની ઉર્જા 4 જૂલ જ હોય છે. અચ્છા, તો બીટા કણની ઉર્જા ફિક્સ થઈ જવી જોઈએ કે નહીં? આ 10 જૂલ હોય, આ 4 જૂલ હોય, તો ઓબ્વિયસલી આની કેટલી ઉર્જા હોવી જોઈએ? યસ, 6 જૂલ હોવી જોઈએ. પણ એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું કે આ બીટા કણ છે એ દરેક વખતે જુદી જુદી ઉર્જા લઈને બહાર આવે છે. એનો એક આલેખ હું બતાવું જે તમારા 11મા ધોરણની અંદર કાર્ય ઉર્જા અને પાવરની અંદર વધારાના સ્વાધ્યાયની અંદર એક દાખલો આવે છે. લાસ્ટમાં દાખલો છે એનો એક આવો એક આલેખ છે. અહીંયા સંખ્યા લઈએ આપણે અને ઉર્જા, તો આવો આલેખ મળે છે. એટલે એનો અર્થ શું થયો જુઓ તમે કે આ કોઈ એક સંખ્યા છે, n સંખ્યા છે, એ n સંખ્યાવાળા બીટા કણની ઉર્જા મહત્તમ છે. અહીંયા કોઈ એક n1 સંખ્યા છે કે જેની ઉર્જા, જે મહત્તમ ઉર્જા છે એની કરતાં ઓછી છે. એટલે કે કોઈ ઉર્જા બીટા કણ છે એ 6 જૂલ લઈને બહાર આવે છે મેક્સિમમ. કોઈ બીટા કણ છે એ 3 જૂલ લઈને આવે છે, કોઈ 2 જૂલ લઈને આવે છે, કોઈ 5 જૂલ લઈને આવે છે. બરાબર, 6 જૂલ લઈને આવે તો કોઈ વાંધો નહોતો, પણ આ જુદી જુદી ઉર્જા લઈને આવ્યા તો અહીંયા ઉર્જા સંરક્ષણનો નિયમ ભંગ થઈ ગયો. કારણ કે 10 જૂલ ટોટલ થવી જોઈએ, 10, 4 અને 6 હોવી જોઈએ. જો જનિત ન્યુક્લિયસની ઉર્જા ફિક્સ હોય તો બીટા કણની ઉર્જા પણ ફિક્સ હોવી જોઈએ, જે અહીંયા જોવા મળતું નથી. તો પહેલી વાત કે અહીંયા ઉર્જા સંરક્ષણનો નિયમ છે એનો ભંગ થયો. બરાબર. અચ્છા, બીજું નિયમ અહીંયા ભંગ થાય છે વેગમાન સંરક્ષણ. જો આ બે જ
ન્યુક્લિયર અહીંયા છૂટા પડતા હોય, જનિત ન્યુક્લિયસ અને બીટા કણ, તો બંનેના વેગમાનનું સંરક્ષણ થવું જોઈએ. કારણ કે જો આનું પ્રારંભિક વેગમાન 0 હોય તો આ P1 અને આનું P2 એ P1 પ્લસ P2 કરો તો 0 થવો જોઈએ. એટલે જો આ ડિરેક્શનમાં જાય તો આને આ ડિરેક્શનમાં જ જવું જોઈએ, ફરજિયાત જવું જોઈએ, જે જોવા મળતું નથી. તો વેગમાન સંરક્ષણનો નિયમ પણ અહીંયા ભંગ થાય છે. ત્રીજું, કોણીય વેગમાન સંરક્ષણ. કોણીય વેગમાન સંરક્ષણ મિત્રો, અહીંયા આ જે જનક ન્યુક્લિયસ છે, X gives Y પ્લસ બીટા કણ, અહીંયા તમે કોઈ પણ પ્રક્રિયા લખો, અહીંયા જનરલ એક હું વાત કરું છું કે જે આ X છે એનું કોણીય વેગમાન 1/2h/2π છે. Y ન્યુક્લિયસ છે એનું, આ ન્યુક્લિયસ કોઈ તત્વ છે, તત્વના જે કોણીય વેગમાન છે એ 1/2h/2π થાય. અને બીટા કણ એનું ન્યુક્લિયસ પ્લસ ઓર માઇનસ લઈ શકો તમે, 1/2h/2π થયું. હવે અહીંયા તમે જુઓ, અચ્છા કોણીય વેગમાનમાં આના જે કોણીય વેગમાન છે એ 1/2h/2π છે. આનું કોણીય વેગમાન તમે જુઓ તો 1/2 એટલે અડધું થયું, અને આનું અડધું વત્તા અડધું એટલે આખું થઈ ગયું. તો આ બાજુ અપૂર્ણાંક થયું અને આ બાજુ પૂર્ણાંક થયું. આ બાજુ 1/2h/2π થયું અને અહીંયા 1/2 પ્લસ 1/2 એટલે 1 અને h/2 એટલે 1h/2π થયું, h/2π થયું. તો અહીંયા અપૂર્ણાંક થયું, અહીંયા પૂર્ણાંક થયું. એવું ન થવું જોઈએ, બે બાજુ પૂર્ણાંક જ સંખ્યા આવવી જોઈએ. તો અહીંયા મિત્રો ફરી પાછો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ પણ વાયોલેટ થયો, નિયમ ભંગ થઈ ગયો, વાયોલેશન થઈ ગયું. અચ્છા, હવે આમાં વૈજ્ઞાનિકોને કેમ ઊંઘ આવે? કારણ કે આપણે તમને ન આવવી જોઈએ, આમ તો તમને બહુ ફેર ના પડે, કારણ કે જે આગળ આપણે ફિઝિક્સ ભણી ગયા છીએ, આ આપણા છેલ્લું ચેપ્ટર છે સિલેબસનું, એમ માનો, બરાબર? તો આગળનું જેટલું ભણી ગયા છીએ એની અંદર વેગમાન, ઉર્જા, કોણીય વેગમાન આ બધાનું સંરક્ષણ કરીને ભણ્યા છીએ. હવે જો એ નિયમ, હું એમ કહું કે અત્યારે નિયમ તૂટી જાય છે, અહીંયા સાચા નથી, કાંઈ સંરક્ષણના કાંઈ સાર્વત્રિક નિયમો નથી, અત્ર તત્ર સર્વત્ર બધે નથી પડાતા, તો શું કરવાનું? તો આખું ફિઝિક્સ પહેલેથી ભણવાનું શરૂ કરવાનું. તો મરી જાય ને આપણે. એક તો લોકડાઉનમાં અમે મર્યા છે અને પાછા હેરાન થઈ જઈએ. અચ્છા, તો હવે શું થાય? તો હવે જે આ સસ્પેન્સ છે ને એ ખુલે છે, અને સસ્પેન્સ ખોલ્યું છે પોલી નામના વૈજ્ઞાનિકે. પોલી એક્સક્લુઝન પ્રિન્સિપલ આવ્યો, પાવલી નહીં, પોલી. અચ્છા, પોલીએ શું કીધું કે મિત્રો આ જે પ્રક્રિયા થાય છે ને બીટા કણનું ઉત્સર્જન, એ બીટા કણના ઉત્સર્જનની પ્રક્રિયા પહેલાં એવું માનવામાં આવતું કે ટુ બોડી પ્રોબ્લેમ છે, જેમાં બીટા કણ અને કોઈ જનિત ન્યુક્લિયસ જ બહાર આવે છે. પણ પોલીએ એવું કીધું કે આ ટુ બોડી પ્રોબ્લેમ નથી, આ તો 3 બોડી પ્રોબ્લેમ છે, બરાબર? અહીંયા બીટા કણની સાથે એક ત્રીજો કણ પણ બહાર આવે છે, અને ત્રીજો કણ, સસ્પેન્સ જે આપણો કણ છે એ ન્યુટ્રિનો અથવા તો એન્ટી ન્યુટ્રિનો છે. કોણ છે? ન્યુટ્રિનો અથવા તો એન્ટી ન્યુટ્રિનો. તો અહીંયા બીટા કણની સાથે અને પોઝિટ્રોનની સાથે આ કણ એક બહાર આવે છે, જેની આપણે વાત કરીએ. ચાલો, તો એને હું અલગ માર્કરથી બતાવું. અચ્છા મિત્રો, અહીંયા જ્યારે બીટા કણ બહાર આવે એટલે કે ઇલેક્ટ્રોન બહાર આવે ત્યારે એની સાથે એક એન્ટી ન્યુટ્રિનો બહાર આવે છે. કોણ? એન્ટી ન્યુટ્રિનો. ઇલેક્ટ્રોન જ્યારે, પોઝિટ્રોન જ્યારે બહાર આવે છે ત્યારે એની સાથે આવે છે ન્યુટ્રિનો. બીટા કણ આવે ત્યારે કોણ આવે છે? એન્ટી ન્યુટ્રિનો, અને પોઝિટ્રોન સાથે ન્યુટ્રિનો. અચ્છા, એના થોડાક આપણે એની પ્રોપર્ટી જોઈ લઈએ, બરાબર? એટલે કે આપણો જે આ બધા સંરક્ષણના ભંગ થયા છે નિયમો, એ નિયમ અહીંયા સચવાઈ જશે. કેવી રીતે? તો ચોથી વાત અહીંયા હું કરું મિત્રો,
પોલી એક્સક્લુઝન પ્રિન્સિપલ. તો પોલી એક્સક્લુઝન પ્રિન્સિપલ એવું કહે છે કે આ 2 બોડી પ્રોબ્લેમ નથી, 3 બોડી પ્રોબ્લેમ છે. અહીંયા બીટા કણ, જનિત ન્યુક્લિયસ અને સાથે એક ત્રીજો પાર્ટિકલ પણ બહાર આવે છે જે ન્યુટ્રિનો અથવા તો એન્ટી ન્યુટ્રિનો છે. અચ્છા, ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનોનો જે વિદ્યુત ભાર છે મિત્રો એ 0 છે. બરાબર, એટલે વિદ્યુત ભારનું સંરક્ષણ થઈ ગયું. અહીંયા આનો કોઈ વિદ્યુત ભાર છે નહીં. બીજું, આ ઉર્જા કણ છે, લાઈક ફોટોન. આ કોણ કેવો છે? ઉર્જા કણ છે, ફોટોન જેવો ઉર્જા કણ છે. બરાબર, એટલે હવે સમજાઈ ગયું તમને કે આ એક ઉર્જા કણ છે. જો આ 10 જૂલ આની ઉર્જા હોય, આની 4 જૂલ હોય અને આની 3 જૂલ હોય, તો 4 ને 3 7 થઈ, તો આ બીજો આ ઉર્જા કણ છે એ 3 જૂલ લઈને બહાર આવશે. એટલે ઉર્જા સંરક્ષણનો નિયમ અહીંયા જે વાયોલેટ થતો હતો, ધારો કે અને આપણે ઉર્જા આની 10 જૂલ લ્યો, આની 4 જૂલ લ્યો, આની 3 જૂલ લ્યો, તો સાથે સાથે એક ન્યુટ્રિનો બહાર આવશે અને ન્યુટ્રિનોની ઉર્જા પણ 3 જૂલ હશે. 3 ને 3 6 4 10 અને આ 10 થઈ ગયું. તો ઉર્જા કણ હોવાથી અહીંયા જે ઉર્જા સંરક્ષણનો નિયમ ભંગ થતો હતો એ પણ બચી ગયો. અચ્છા, આનું જે સ્થિર દળ છે એ 0 છે. સ્થિર દળ છે એ 0 છે. એ સ્થિર નથી, ગતિમાં હોય છે, પ્રકાશના વેગથી ગતિ કરતા હોય છે. સ્થિર દળ એનું 0 હોય છે. રેસ્ટ માસ 0. દાખલા ગણવામાં આપણને કામ લાગશે. અચ્છા, બીજું, આનું કોણીય વેગમાન છે કોનું? ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનોનું કોણીય વેગમાન છે ±1/2 h/2π છે. ±1/2 h/2π. જો તમે અહીંયા મૂકશો એટલે આ બાજુ પૂર્ણાંક સંખ્યા આવી જશે, અપૂર્ણાંક થઈ જશે. 1/2 1/2 1/2 3 વાર આવશે એટલે અપૂર્ણાંક થશે. આ બાજુ પણ અપૂર્ણાંક. તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ પણ પડાઈ ગયો. હવે 3 બોડી પ્રોબ્લેમ છે એટલે વેગમાન સંરક્ષણ પણ અહીંયા ઓટોમેટિક ક્લિયર થઈ જશે. ત્રીજો કણ આવે છે એટલે બરાબર. આ બે ઓપોઝિટ ડિરેક્શનમાં જાય એવું જરૂરી નથી. અચ્છા, ચાલો બીજી એક વસ્તુ યાદ રાખશું કે જ્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, એટલે કે બીટા માઇનસનું ઉત્સર્જન થાય છે, ત્યારે હંમેશા એન્ટી ન્યુટ્રિનો બહાર આવે છે અને બીટા પ્લસનું ઉત્સર્જન થાય છે ત્યારે ન્યુટ્રિનો બહાર આવે છે. તો અહીંયા તમે જુઓ, સોરી, અહીંયા સાથે સાથે લખી લઈએ. જ્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે ત્યારે એન્ટી ન્યુટ્રિનો આવે છે અને અહીંયા પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય છે ત્યારે ન્યુટ્રિનો આવે છે. બરાબર. અચ્છા, આની થોડીક ફેમસ પ્રક્રિયાઓ છે. એ ફેમસ પ્રક્રિયાઓ હું અહીંયા લખી દઉં તમને. તમે અહીંયા એડ કરી શકો એને. બીટા પ્લસની પ્રક્રિયા છે 15. અહીંયા લખીએ આપણે તમને. ચલો, એક મેં અહીંયા જનરલ વાત કરી છે. થોડી ફેમસ પ્રક્રિયાઓ બીટા પ્લસ માટે છે. તમે એક ઝડપથી આને નોટ કરી લો. અહીંયા થોડી જગ્યા રાખજો, ત્યાં હું એક બીટા પ્લસની એક પ્રક્રિયા છે એ એડ કરું છું. ચાલો, બીટા પ્લસની પ્રક્રિયા છે એક 15p32 માંથી એક ઇલેક્ટ્રોન બહાર આવે. ઇલેક્ટ્રોન માઇનસ અથવા તો માઇનસ, અહીંયા 1 0 પણ કરી શકો, પ્લસ 16 સલ્ફર 32 પ્લસ એન્ટી ન્યુટ્રિનો. બરાબર. આ પ્રક્રિયાને ધ્યાનમાં રાખશું, MCQ માટે તમને કામ લાગશે. અહીંયા તમે જોઈ શકો કે ફોસ્ફરસ 15 છે, એના પરમાણુ ક્રમાંકમાં 1નો વધારો થયો. એવી જ રીતે મિત્રો પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય ત્યારે એક પ્રક્રિયા હું અહીંયા લખું છું. તો પોઝિટ્રોનના ઉત્સર્જન માટે 11Na22 gives. પોઝિટ્રોન માટે એ આવશે 10Na22 પ્લસ પોઝિટ્રોન E પ્લસ પ્લસ ન્યુટ્રિનો. ઓકે, તો આ એક પ્રક્રિયા પણ ધ્યાનમાં લેશું આપણે. ચાલો, હવે અહીંયા આપણે જે બીટા ઉત્સર્જન થાય ત્યારે એની એનર્જી છે એ આપણે કેલ્ક્યુલેટ કરવી છે. અહીંયા જે જનક ન્યુક્લિયસ છે એની ઉર્જા, જનિત ન્યુક્લિયસ, પછી બીટા કણ અને એન્ટી ન્યુટ્રિનોની અંદર આ ઉર્જા
વહેંચાઈ જશે અને એને કારણે જે ક્યુ મૂલ્ય ઉર્જા છે, ટોટલ એનર્જી છે, એ એનર્જી આપણે ફાઇન્ડ કરવી છે. કેવી રીતે કરવી એ હવે આપણે જોઈએ. આટલું તમે નોટ કરી લ્યો. ચાલો મિત્રો, બીટા કણની ક્યુ મૂલ્ય ઉર્જા આપણે કેલ્ક્યુલેટ કરવી છે. મેં પ્રક્રિયા લખી છે ZXA Z+1. બીટા કણ જ્યારે ઉત્સર્જિત થાય એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે ઉત્સર્જિત થાય ત્યારે પરમાણુ દળાંકની અંદર ક્રમાંકની અંદર એકનો વધારો થાય, દળાંકમાં કોઈ ફેરફાર નથી થતો. બરાબર. તો હવે આપણે ક્યુ મૂલ્ય ઉર્જા ગણવી હોય તો ક્યુ મૂલ્ય ઉર્જા ગણવા માટે દળ ક્ષતિ ગણવી પડે. દળ ક્ષતિ એટલે શું? તો કે આ પ્રક્રિયકોનું દળ છે એમાંથી નિપજનું દળ બાદ કરો એટલે દળ ક્ષતિ મળી જાય. આના દળમાંથી આનું દળ બાદ કરવાનું. ઓકે. અચ્છા, પણ અહીંયા એક વસ્તુનું બહુ જ ધ્યાન રાખવાનું છે, તમે ખાસ સમજજો. ડેલ્ટા એમ દળ ક્ષતિ ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ એક્સ. આ જે તત્વ છે એનું માસ. પણ હવે અહીંયા માઇનસ આ તત્વની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે ઝેડ જેટલા ઇલેક્ટ્રોન હશે. તો ZME આ બાદ કરવું પડશે. આવું શું કામ કર્યું? અત્યાર સુધી તો આવું નહોતા કરતા. બરાબર. આપણે ધારો કે એક હું તમને યાદ કરાવી દઉં કે ધારો કે અહીંયા એક્સ તત્વ છે, એમાંથી વાય બન્યું, આલ્ફા કણ બન્યો. બરાબર. તો આનું માસ લેતા હતા mx, આનું માસ કરીએ -my અને આનું માસ છે +m આલ્ફા. આ રીતે આપણે દળ ક્ષતિ ગોતતા હતા કે આનું દળ આ બેના દળનો સરવાળો આના દળમાંથી બાદ કરી દો એટલે માસ દળ ક્ષતિ મળી જાય. તો અહીંયા -ZME શું કામ કર્યું? તો એનું રીઝન સમજી લ્યો મિત્રો ખાસ, કે આ જે એક્સ તત્વ છે એમાંથી જ્યારે વાય તત્વ બને છે ત્યારે કોનું ઉત્સર્જન થાય છે? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. હવે જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય તો આ એક્સ તત્વની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને તમે અવગણી શકતા નથી. એક્સ તત્વ કે જે ઇલેક્ટ્રોન ક્લાઉડનું બનેલું છે એ ઇલેક્ટ્રોનને ગણતરીમાં લેવા પડે છે. એટલે આ તત્વ એક્સ, એનું દળ mx, એમાંથી આજુબાજુ જે ઇલેક્ટ્રોન છે તત્વની અંદર એ ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડશે. કારણ સિમ્પલ છે મિત્રો કે અહીંયા ઇલેક્ટ્રોનનું જ ઉત્સર્જન થાય છે. બરાબર. એટલે આ ઇલેક્ટ્રોનના દળને આપણે ધ્યાનમાં લેતા હોય તો આની અંદર રહેલા ઇલેક્ટ્રોનના દળને પણ ધ્યાનમાં લેવું પડે. જ્યારે અહીંયા શું થાય છે? તો કે આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે. આલ્ફા કણ છે ઇલેક્ટ્રોનના દળ કરતાં ખૂબ વધારે ભારે છે. એટલે આના દળની સરખામણીમાં તત્વ પ્રક્રિયક અને નિપજના દળને ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેતા નથી. બરાબર છે. ચાલો. અચ્છા, હવે અહીંયા આગળ આપણે વિચારીએ તો માઇનસ આનું દળ લખી લીધું. હવે આ બધાના દળનો તમે સરવાળો કરી દો my. અચ્છા, વાયની અંદર પાછા કેટલા ઇલેક્ટ્રોન હશે? Z+1 ઇલેક્ટ્રોન હશે. એ ઇલેક્ટ્રોન આપણે બાદ કરવા પડશે. આનું દળ +me. બરાબર. અચ્છા, એન્ટી ન્યુટ્રિનોના દળને ધ્યાનમાં નહીં લઈ. શું કામ નહીં લઈ? તો કે એન્ટી ન્યુટ્રિનોનું દળ જે સ્થિર માસ છે એ 0 છે. અરે એની આ પ્રોપર્ટીમાં આપણે જોયું. તો આના દળને ધ્યાનમાં લેતા નથી. અચ્છા, આનું દળ my, એમાંથી મેં Z+1, આની અંદર Z+1 ઇલેક્ટ્રોન હતા જે બાદ કરી દીધા, પ્લસ આ me. ઓકે. હવે આનું સાદરૂપ આપણે આપીએ mx ZME -my પ્લસ ZME -me. ચાલો, ZME કેન્સલ થઈ જશે. ધેન mx -my ડેલ્ટા m. અચ્છા, તમને એવું થયું આ તો એનું જ આવ્યું. બરાબર. આનું દળ અને આનું દળ જ આવ્યું. ઇલેક્ટ્રોનને ધ્યાનમાં ન લીધો, આને ધ્યાનમાં ન લીધો. પણ મિત્રો આ વસ્તુ કરવી પડશે. જ્યારે ગુજરાત બોર્ડની અંદર તમે આવા દાખલા પૂછાય ત્યારે આ વસ્તુ કરવાની, તો જ પૂરા માર્ક મળશે, નહીંતર નહીં મળે. અચ્છા, હવે ડેલ્ટા એમ મળી ગયું છે. એનર્જી ગોતી હોય તો mx -my × c². બરાબર. c² ન કરવું હોય તો આપણને ખ્યાલ છે કે mx - my × 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ રીતે તમે એની ઉર્જા છે એ ગણી શકો. બરાબર છે. ચાલો, તો આ રીતે બીટા કણની ક્યુ મૂલ્ય ઉર્જા છે એ ગણાય. હવે આપણે બીટા પ્લસની ગણીએ. ચાલો, તો બીટા પ્લસની કેવી રીતે થશે? જો
ચાલો બીટા પ્લસની એનર્જી આપણે કેવી રીતે કરશું જો, તો બીટા પ્લસમાં ખાલી ચેન્જ અહીંયા થઈ જશે, +1 હશે તો અહીંયા માઇનસ થઈ જશે, માઇનસ +1 એટલે ઝેડ થઈ જશે, આની જેટલી પ્રક્રિયા સંતુલિત થઈ જાય. હવે અહીંયા ધ્યાન રાખજો મિત્રો, ડેલ્ટા એમ દળ ક્ષતિ ગણીએ તો ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ, ચાલો આનું માસ લેશું, માસ ઓફ એક્સ, એમાંથી કેટલા ઇલેક્ટ્રોન બાદ કરશું તો કે એની અંદર ઝેડ ઇલેક્ટ્રોન છે, બાદ કરી દો, માઇનસ આનું માસ લેશું આપણે એમ વાય, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે Z-1 ઇલેક્ટ્રોન છે એમ ઈ, અને પ્લસ ઇલેક્ટ્રોનનું દળ એમ ઈ, આના દળને આપણે ધ્યાનમાં નહીં લઈએ કારણ કે રેસ્ટ માસ 0 છે. ચાલો અહીંયા થોડું સાદુરૂપ આપીએ, mx માઇનસ ઝેડ એમ ઈ માઇનસ એમ વાય, માઇનસ માઇનસ પ્લસ ઝેડ એમ ઈ માઇનસ માઇનસ પ્લસ, પણ અહીંયા પાછું માઇનસ છે એટલે એમ ઈ, અને અહીંયા માઇનસ 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 થઈ જશે એમ ઈ. ઓકે, ચાલો હવે થોડું સાદુરૂપ આપણે આનું આપીએ તો એમ એક્સ, આ ઝેડ એમ ઈ કેન્સલ થઈ જશે, એમ વાય માઇનસ એમ ઈ એટલે 2m ઈ, આ રીતે થઈ જશે. અહીંયા આને આમ પણ લખી શકાય મિત્રો, એમ એક્સ માઇનસ એમ વાય પ્લસ 2m ઈ, આમ બે માઇનસ અહીંયા કોમન કાઢો, ન કાઢો તો પણ ચાલશે. ઓકે, ચાલો આ થઈ ગયું ડેલ્ટા એમ દળ ક્ષતિ. હવે દળ ક્ષતિ ઉપરથી પાછું આપણે એનર્જી કેલ્ક્યુલેટ કરવી હોય તો એનર્જી E ઇઝ ઇક્વલ ટુ mx માઇનસ my પ્લસ 2m ઈ ઇન્ટુ c², ની બદલે શું કરશું 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, ચાલો આ થઈ ગયું ક્યુ વેલ્યુ બીટા માઇનસ કણની એનર્જી થઈ ગઈ. હવે આપણે લેવી છે કે કેપ્ચર ઇલેક્ટ્રોન માટે, બરાબર. તો કે કેપ્ચર ઇલેક્ટ્રોન માટે હું તમને હોમવર્કમાં આપું. અચ્છા, અહીંયા બીટા પ્લસ કરી નાખશો, બરાબર, બીટા પ્લસ. હવે કે કેપ્ચર ઇલેક્ટ્રોન માટે એની પ્રક્રિયા હું અહીંયા લખું છું. એક પ્રોટોન ઇલેક્ટ્રોન કેપ્ચર કરશે અને અહીંયા ન્યુટ્રોન છે એ આપણને મળે છે. એક્સ તત્વ છે ZXA પ્લસ -1 E0 gives y તત્વ આવશે અહીંયા Z-1 0. મિત્રો આની ક્યુ મૂલ્ય ઉર્જા છે એ તમારે હોમવર્કમાં કરવાની છે પ્રયત્ન, જેમ મેં અહીંયા કર્યું છે એમ, બરાબર. હોમવર્કમાં પ્રયત્ન કરજો અને એનો જે જવાબ આવશે એ જવાબ તમે મને કહેજો કોના જેવો આવે છે. જો ઉતાવળ ન કરતા, આનો જે ક્યુ મૂલ્ય ઉર્જા જવાબ છે એ કોના જેવો આવે છે, બીટા પ્લસ જેવો આવે છે કે ઇલેક્ટ્રોન જેવો આવે છે, પોઝિટ્રોન જેવો છે કે ઇલેક્ટ્રોન જેવો એનો આન્સર છે એ તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આ ક્યુ મૂલ્ય કે કેપ્ચર માટે ક્યુ મૂલ્ય ઉર્જા તમારે હોમવર્કમાં પ્રયત્ન કરવાની છે. તો મિત્રો અહીંયા આપણે અટકીએ, નેક્સ્ટ લેક્ચરમાં આગળ ગામા ઉત્સર્જનની ચર્ચા કરશું. થેન્ક યુ, ટેક કેર, મહેનત કરતા રહેજો.